હરસુખ બાબુએ ખરેખર એવા ભાવથી ગાયા. બીજું પરી બાપુ હમણાં મને એમ કહેતા હતા, મને કે આ કોઈ એવો ભજનનો જીવ, એક તો સાધુ, અને આ બહુ ચિમનગીરી બાપુ, મને કે દેવદાન ભાગશાળી હોય એવું આપણે નથી લાગતું. મને કે નકર આવા ભજન થાય કરોડોપતિની વાહે. પરી બાપુ મને કે આવા ભજન નથી થતા. કરોડોપતિ માણસ હોય તો એની પાછળ એને ઘરે આવા ભજન ન થાય. કારણ કે એક તો આ તમે ભજનીકો જ જોવો એમ. એટલે એ એવી વ્યક્તિ હતી. એક વાર તો આમ સ્ટેજ ઉપર આમ ચડવા ગયા ને એટલે આયોજકે કીધું કે એ ભાઈ, એટલે મેં કીધું એ ભાઈ નથી, એ બાપુ છે અને બાલવી માતાજીના મહંત છે. પછી તો એને એની આગતા સુવાગતા કરી, પણ એનું એ ઝડપ એવી હતી. સમજ્યા બાપુ, એ ગમે ત્યાં એ ભજનની અંદર એ માણસનો. એટલે એની પાછળ આ બધાય સંતો, ભક્તો, ભાઈઓ, બહેનો, માતાઓ, ચિમનગીરી બાપુ મહંત હતા, એના પણ સેવકો હોય છે, એમનો આખો પરિવાર, કાકા મોટા બાપાના ભાઈઓ બધાય મળી. તો આપણે આખી રાતની અંદર બીજું કરવાનું શું? અમે તો આ ધંધુભાઈ કીધું મને કે આ જે કાંઈ દેવદાનભાઈ આ પૈસા છે ને બાપુ, એની પાછળ એ યોગ્ય યથા પ્રમાણે એને સારા કામમાં વપરાય. કોઈ સમાધિ બંધાવી હોય તો પણ એના, એટલે આમ જો આ બધા એને પ્રેમથી અહીંયા કોઈ આ ભજનીકો, આ સાજિંદા આમાંથી એક પૈસો પણ લઈ નથી જવાના. એટલે આ દૂર દૂરથી બેઠા એને એમ થાય કે ભાઈ આ પૈસા અમારા દેવા આવવા હોય તો, એટલે એક તમને ચોખવટ કરી દો કે આ જે કાંઈ પૈસા છે ચિમનગીરી બાપુના ચરણમાં આપણે રાખીને જવાના છે. એટલે બધાને વિનંતી, ભાઈઓ, બહેનો, માતાઓને, ધર્મ કરો તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધ્યા પછી માન વધે, બધું વધત વધત વધી જાય. ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે જેનું મન ઘટી જાય, મન ઘટ્યા પછી માન ઘટે, બધું ઘટત ઘટત ઘટ જાય. ધર્મ કરો તો ધન વધે, મન વધે, માન વધે, માન વધ્યા પછી મકાન માથે લખાવી શકાય શાંતિ નિવાસ. ઘણાના મકાન માટે બોર્ડ માર્યા હોય શાંતિ નિવાસ, ને ડેલી ખકડાવો ધોકાનો ઘા આવે. બોલો, બહુ ઘરાની બટા જટી બોલતી હોય બાપુ, દેવગીરી બાપુ. ઈશ્વરે કંઈક દીધું હોય તો આવા એક એવા ચિમનગીરી બાપુ, એની પાછળ જો આ ચંદુભાઈ ડાભીની બાપુ બહુ મહેનત છે હો. બધાય એને ભજનીકોને, સાજિંદાઓને ભાર દે ને. જોકે અમારે તો આવવું જ પડે, અમારે તો આ ફરજ જ છે, પણ છતાંય એને એક ફોન ઉપર અત્યારે, અને નકર હું તમને કહું છે ને ભાઈ, અત્યારે બાપુ મોંઘવારી બહુ વધી ગઈ છે. હા, બહુ મોંઘવારી વધી ગઈ છે સાહેબ. એ તો તમે આ એકાદને ફોન કરો ખંભાળિયા શીખાશા તો ખબર પડે. મોંઘવારી બહુ વધી ગઈ, પણ નિખાલસ ભાવથી કોઈ પણ આશા રાખ્યા વગરની ચિમનગીરી બાપુને, એટલે આપણે એનો બધાનો આપણે તો આભાર માનવો જ જોઈએ. એનો પરિવારે પણ એનો આપણે બધાનો આભાર. પણ તમે બધા જે આવ્યા છો એ આમ જો, અને આ નવરાત્રિથી છે ને બાપુ આમ નવું વર્ષ શરૂ થઈ જાય. એટલે આ એક મહિનો એવો છે કે એમાં જેટલું દાન પુણ્ય થાય ને બાપુ, એ બહુ મહત્વનું છે. અમારા ધોળેશ્વર સેવાદાસ બાપુ, બાપુ એ બહુ સારી વાત કરે. મને કે દેવદાન એ તો મહાદેવ કા થડા, એક ગયા દૂસરા ખડા. ક્યાં ગયા સેવાદા બાપુ, ક્યાં ગયા હવે? હા, એ બહુ, અને એને એક બીજી પછી એને એક બીજી બહુ સારી વાત કરી ગીરી બાપુ. મને કે લક્ષ્મી છે ને ભાઈ, એ ક્યાંક જ વપરાય છે સાહેબ. લક્ષ્મી એને બહુ, મને કે આ લક્ષ્મી છે ને બહુ, લક્ષ્મી કે ક્યાંક જૂજ સારે જગ્યાએ અને કોકની પાસે. બાકી તો મને કે આ બધી માયા છે ભાઈ, માયાનો ઉત્પાદ છે આ બધી, માયા છે. લક્ષ્મી તો ક્યાંક ક્યાંક કોક સાધુ સંતો મહાપુરુષો કોક આશ્રમની અંદર એવી જગ્યાએ જ્યાં વપરાતી હોય એને સાહેબ લક્ષ્મી કહેવાય છે. બાપુએ બે અર્થ કર્યા હતા. બાકી તો મને કે ઉકળાટ છે ભાઈ. હા, મને કે ઘડીકની ખબર છે, મેં કીધું નહીં. પલની ખબર છે, મેં કીધું નહીં. મને કે કાલની ખબર છે, મેં કીધું નહીં. તો મને કે માણા એટલો બધો ઉફાણા શું કામ આવ્યો હોય? જેને ઘડીની ખબર નથી, જેને પલની બાપુ ખબર નથી, જેને કાલની ખબર નથી. એટલે તમે જેટલું ભગવાને તમને આપ્યું હોય તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા પાડોશમાં, તમારા ગામમાં, મૂંગા પશુ માટે, કોઈ સાધુ સંત માટે, તમે જેટલું વાપરી જાઓ એટલું જ સારું. બાકી મૂકીને જવાનું જ છે સાહેબ. બે જ વસ્તુ છે, કાં તમે વાપરીને વ્યા જાઓ સારી રીતે તો જગત તમને યાદ કરે, બાકી મૂકીને તો જવાનું જ છે. માયા જાજી મેળવે જો જાજુ જીવાત, માયા જાજી મેળવે જો જાજુ જીવાત, તો
તો રાજા નંદના ડેરા ઈ મહાણે નો થાત મેકરણ, માયા જાજી મેળવે જો જાજુ જીવાત. એમ ઈશ્વરે જે કાંઈ આપ્યું હોય. બીજું અમારા આસુબાપુ જેતપુર દસનામ સાધુ સમાજના બહુ એક પ્રસિદ્ધ આગેવાન અને એવો દાતાર માણસ સાહેબ, પણ એમનો એક દીકરો અને એનું એક આમ દ્રશ્ય આપને નજર આવે, ધવલગીરી બાપુ. એમની પાંચમ છે બાપુ સોમવારે, આ કાલની ને પ્રમદી સોમવારે એમની પાંચમ નિમિત્તે હરસુખ બાપુ છે, નીતિનગીરી બાપુ છે, વજીગીરી બાપુ છે, ભજનીકો ફરી બાપુ પણ બહાર જવાના છે અને રસ્તામાં બાપુ એ કદાચ ટાઈમ મળે તો ફરી બાપુ પણ ત્યાં આવવાના છે નવાગઢ ધારે. હસુ બાપુને આંગણે એવો એક સંતવાણીનો કાર્યક્રમ. પાંચમ તો એટલા માટે કોઈને સમાજને કોઈ સારું કાર્ય કરવું હોય કોઈને કાંઈ તો કરી શકે, બાકી તો એ વ્યક્તિ તો વ્યક્તિ હતી. એ બેટો જો બાપ તણે ચીલે નો હાલે તો જનની કામ જણે સાહેબ. હસુ બાપુ તો હતા પણ દીકરો સાહેબ એવો હતો, પણ સમયનું કામ કરે છે અને એ તો સાધુ છે સાહેબ. એ તો આમ તો મૃત્યુને મંગલમય ગણ્યું છે એટલે એને આપણે કાંઈ જાજુ તો બહુ એનું કહેવાનું ન હોય, પણ હિમનગીરી બાપુ માટે આપણે એટલું કહી શકાય કે એમના પરિવારને આપણે બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ આપી કે એને એક એની યાદમાં આ બધાને આ એક પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એક આવા એક મંદિરાના માણીગર અને એ ચેતના એમને જાગૃત રહે એટલે આખા એના કાકા મોટા બાપાનો પરિવાર, ગામના બધા આગેવાનો, આખું ગામ વાડાસડા કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે ચિમનગીરી બાપુને ન માનતો હોય. અને હું તો ઘણા વર્ષો પહેલાં બાપુ એક અમારા શોભારામ બાપુ અહીંયા રહેતા, શોભારામ બાપુ હતા ને બરાબર ને, ત્યારે એ મને અહીંયા લઈ આવેલા બાપુ. પણ એ લઈ આવ્યા ને તો જોજો આ માં છે સાહેબ, હુકમ હોય તો જ દર્શન થાય, નકર ન થાય. એ લઈ આવ્યા ને તો મને દર્શન ન થયા બરાબર. પછી ચિમનગીરી બાપુ તો અવારનવાર કહેતા દેવદાનભાઈ હું મહંત છું, તમે કોક દી મારા ઘરે, એટલે હું કહું બાપુ તમે કોઈ દી મારે ઘરે તો હોવ નહીં, પછી મારે શું આવું, હું આને અરે મને કે નાના એ કે મારું કુટુંબ છે, મારો પરિવાર છે, તમે આવો. પ્રેમ કરતાં કરતાં વર્ષો સાહેબના વાણા વ્યા ગયા અને આજ માં ભગવતીની કૃપા અને ચિમનગીરી બાપુની કૃપાથી આજ માના દર્શન થયા સાહેબ. મંદિર બંધ થઈ ગયું હતું છતાં એ બેનને ધન્યવાદ એ માતાજી આવી કે આ ભાઈ વાજો ચંદુભાઈ બરોબર ને, અમારા ભાઈ ભેગા હતા બધા ઉસ્તાદને ભાઈ એ કે ભાઈ માના દરવાજા બંધ છે. તારે બેન આવ્યા કે નાના માના દરવાજા તો બાપા ખુલ્લા જ હોય નહીં કે થોડા બંધ હોય. એટલે આ એ ભગવતી છે. આમ તો તમે જોવો તો આ એવી ભગવતી જગદંબા સાહેબ, આના પરચાનો કોઈ પાર છે નહીં. મહેસાણાની માય મહેસાણાના બજારમાં સાહેબ કુકડાને જ્યારે તેડ્યા, મહેસાણાની બજારમાં કુકડિયા ભોજન કીધા પછી ગીરી બાપુ મહેસાણાની માય રાતના 12 વાગે કુકડા બોલાવ્યા તે બાઈ ઈ બહુચરાજી સાહેબ. બીજું ત્યાંથી આ ભગવતી જગદંબા જન્મેલી છે અને એક શક્તિ પ્રગટ છે. બહુચરાજી બે છે સાહેબ, એક ચારણની દીકરી છે અને એક આદ્ય શક્તિ છે જગદંબા. પછી આવ્યા બુટ ભવાની સાહેબ, ક્યાં પરચો જોવા જાવો, આજે એરણેજના પાદરમાં તમે જાઓ ગાડીને ઊભું રહેવું પડે ને પાવો મારવો પડે આજની તારીખ. આ ભગવતી. પછી બલાડમાં એવી જગદંબા, એનો બાપુ કોઈ અને અત્યારે આજની તારીખમાં જાગતી જો હોય તો એ તમારા વાળાસડામાં બાલવી માતાજી સાહેબ. આ બધી જગદંબાઓનું સાહેબ આ તો શક્તિ છે ને, એ તો ગમે ત્યાં પ્રગટ થાય. પ્રથમ શૈલપુત્રી, બીજે બ્રહ્મચારણી, ત્રીજે ચંદ્રઘટા, ચોથે કુષ્માંડા, પાંચમે સ્કંદ માતા, છઠ્ઠે કાત્યાયની, સાતમે કાલરાત્રી, આઠમે મહાગૌરી, નવમે સિદ્ધિદાત્રી. 9 દિવસની બાપુ આ 9 શક્તિ. અમારા કાનદાસ બાપુ દ્વારકા એકવાર મને કહેતા હતા, મને કે દેવદાન 10મી શક્તિ. મેં તો બાપુ એ ખબર નથી, મને કે એ સહન શક્તિ, એ કોકમાં જ હોય. એક દી હરસુખ બાપુ એ કીધું મને કે 11મી શક્તિ બાપુ ખબર નથી, મને કે યથાશક્તિ, ભજન પૂરા થાય પછી. શક્તિ તો એટલે આ બધું આ શક્તિ છે. આ બહેનો શું છે ગિરી બાપુ, આ બહેનો માતાઓ છે ને, અરે વાહ ભાઈ વાહ. ભાઈ સમાધિ બાંધવાની છે બાપુ, ક્યાં ગયા એનો પરિવાર રેડી છે ને, પણ છતાંય આ પૈસા આપણે એની વાંહે સારા કામમાં જ બાપુ, અહીંયા સારા કામમાં જ વાપરજો પૈસા. વાહ ભાઈ વાહ. જો બાપુ આ બધું એ ફકડો ભાવો હતો બાપુએ કીધું ને,
એનું જીવન જ એવું હતું બાપુ. જયરામદાસ બાપુને ત્યાં ખૂબ આમ જો એટલો બધો એ માણસે આનંદ કર્યો છે. કાનદાસ બાપુ, પરમપૂજ્ય નારાયણ સ્વામી બાપુ અને હરસુખ મહારાજ, પરી મહારાજ, આ તો બે બાપુ એના બધા એના પડખા હતા. એને માટે તો એનું જીવન જ એવું હતું. એટલે પણ મને ચંદુભાઈએ કીધું મને કે આપણે આવ્યા છીએ તો દેવદાન, બીજું તો શું કરી, પણ આ જે કાંઈ થાય એ એની પાછળ કોઈ સારું કાર્ય, કોઈ સારી જગ્યાએ, કોઈ ધર્મના કામમાં, એટલે આ બધાય પૈસા આપણે એમાં વાપરવાના છે. મારો કહેવાનો અર્થ હું વાત એ કરતો હતો કે સરોવર તરોવર સંત જાન, ચોથા વર્ષે મેઘ. એમ સેવાદાસ બાપુ ડોળેશ્વરવાળા કહેતા હતા કે ભાઈ લક્ષ્મી ક્યાંક સંતો મહાપુરુષો કોઈ એવા આશ્રમ, બાકી તો મને કે આ બધું સાહેબ બધું મને કે દેવદાનભાઈ માયાનો ઉત્પાત છે. માયાનો ઉત્પાત એની જબરી જોરાવર જો ને જાત, આ બધો માયાનો ઉત્પાત. એટલે મનુષ્ય દેહ મેળવ્યો છે, જેટલું ઈશ્વરે આપણે જીવન આપ્યું છે એટલું આમ જો સારું આપણે જીવી જાય ને સાહેબ. અને ચિમનગીરી બાપુને એક ગમતો પ્રસંગ હું કહી અને પરી બાપુને મારે વિનંતી કરવી છે. પછી અમારા બેનબા છે ભગવતી બેન, એનું નામ જ ભગવતી છે, બોલો હું એને ભગવતી જ કહું છું. એ છે ભગવતી સાહેબ. આ તો જગદંબા છે. મેં ન કીધું કે આ બહેનો માતાઓ એ માતાજી છે સાહેબ. બહેનો માતાઓ એ શક્તિ છે, માતાજી છે. એ તો પરસા પૂરે પછી ખબર પડે. કોઈને 2 વર્ષે પૂરે, કોઈને 5 વર્ષે પૂરે, કોઈને આવતા વેત પૂરે, પછી ખબર પડે કે આ માતાજી નીકળ્યા સાહેબ. એ શક્તિ છે હંસદેવગીરી બાપુ અમારા નવા ગામથી. જો મહાન કથાકાર, શિવનું નામ જ એવું છે સાહેબ અમારા. હમણાં ગીરી બાપુ બેદી પહેલાં એ ટીવી બોલનાર મને કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ કે મંત્ર કોઈ બોલે ને ભાઈ, એ કે જો એને કોઈ વસ્તુ નડે નહીં, ઓમ નમઃ શિવાય. અને એમાં એ કે શંકર ભગવાનને મહાદેવને એ કે પાણીનો લોટો તમે ચડાવી દો ને તો તમારો કોઈ ન નડે. એ તો મેં નક્કી કર્યું, મેં તો આ કરવા જેવું સારું. મહાદેવને એક લોટો જો ચડાવવાથી કોઈ કાંઈ કે ભાઈ તમારું કાંઈ કોઈ તમને કોઈ નડે નહીં, કે જે કાંઈ હોય કોઈ, એ તો એ બહુ એ તો મહાન વક્તા સાહેબ. એ તો એવી વાત કરતા, પણ હકીકતમાં વાતે સાચી છે. કારણ કે એક પુષ્પમ, એક બિલ્લી પત્રમ, એક લોટા જલ કી ધાર, તો દિયાળુ રીત કે દેત હૈ ચંદ્રમૌલી ફલચાર. એવો દિયાળો દુનિયામાં આના જેવો કોઈ દાતાર છે નહીં સાહેબ. સપટી ભભૂત મેં ખજાના કુબેર કા. રામ જેવા કોઈ દિયાળુ નથી. રામ દિયાળુ છે. કૃષ્ણની તો બાપુ વાત જ ન થાય. કે કાંઈ ને કરે કાંઈ. અન સમય નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા, નિંદા સમો નહીં. જે સખુબાઈના પાણીના બેડા ભરતો હોય એ પાછો સાહેબ મહાભારતના મેદાનમાં ઊભો હોય. કૃષ્ણ તો કૃષ્ણ. રામાપીર ઘોડા માથે બેઠા છે, ઘોડાનો એક પગ ઊંચો છે. શું કામ? 2 અગરબત્તી કરી નથી ને કાંઈ છૂટ્યા નથી. જાગતું પીરાણું છે સાહેબ રામાપીર છે. એ જાગતું પીરાણું છે. એટલે આપણા બધા ભગવાન બહુ સમજવા જેવા ભગવાન છે. શંકર ભગવાન હિમાલયમાં પૈણા હિમાલયમાં રહ્યા, વિષ્ણુ ભગવાન દરિયામાં પૈણા દરિયામાં રહ્યા. 2 ભગવાન ઘર જમાય છે ને માણા મૂંઝાય છે. ભગવાન બહુ આપણા સમજવા જેવા ભગવાન છે સાહેબ. કૃષ્ણ તો કૃષ્ણ છે. આમ જો એનું કોઈ વર્ણન ન થઈ શકે. પણ ચિમનગીરી બાપુને એક ગમતો પ્રસંગ, શેજગીરી બાપુને બાપુ એક એને બહુ ગમતો આ પ્રસંગ. મહાપુરુષ એક નદીમાં સ્નાન કરે છે. સવારનો પોર છે, નાડાકવાદી ચડી ગયો છે ને એવા એમ કહેવાય છે કે મારા બુદ્ધગીરી મહારાજ જેવા કોઈ મહાત્મા જટાધારી મઠાધારી એ સ્નાન કરતા હતા. એમાં પાણી મીઠું ડોળું આવવા, એ પાણી મીઠું ડોળું આવવા એટલે મહાત્મા આમ સ્નાન કરતા હતા ને એમ થયું કે આટલું બધું ડોળું પાણી. તો આમ નજર કરી તો એક બાઈ લુગડા ધોતી હતી. અને ત્યારે એ વખતમાં ક્યાં બાપુ કોઈ હાબુ કે સોડા કે એવું કાંઈ હતું, ધૂળથી જ ગહતા હતા. માટીથી લુગડા ઘઈને ધોવાના, એટલે માટીથી બાઈ આમ લુગડા ગહતી હતી એટલે પાણી મીઠું ડોળું આવવા. મહાત્માએ આમ નજર કરી, જે સંત સ્નાન કરતા હતા એનું નામ હતું શેજગીરી બાપુ. આ ચિમનગીરી બાપુને 2 ફૂલડા ચડાવું બાપુ. અને નદીનું નામ છે સાપરવડી. સાપરવડી નદીના કાંઠે શેજગીરી બાપુ સ્નાન કરે છે. પાણી મીઠું ડોળું આવવા આમ નજર કરી તો આગે એક બાઈ લુગડા ધોતી હતી. બાઈ લુગડા ધોતી હતી એટલે તો મહાત્મા હતા, બહુ મર્યાદા પુરુષોત્તમ હતા. એટલે એણે આમ પોતીઓ વાળી પોતાની રીતે અને ભીને પોતીએ જઈ અને એટલું કીધું કે બેન બાપા અમે સાધુ સંતો અહીંયા સ્નાન કરતા હોય તો તમે ઓલી બાજુ લુગડા ધો તો શું વાંધો છે?
આટલું જ બન્યું બાપુ. એટલું જ કીધું બેન બાપા અમે સાધુ સંતો અહીંયા સ્નાન કરીએ છીએ, ઓલી બાજુ લુગડા ધોવો તો તમને શું વાંધો છે? તો ભાઈ શું કે ખબર કે બાપુ નાવું હોય ને તો નદી ભેગી લઈ જવાય. વાત તો આટલી જ બની. હે કે નાવું હોય ને તો નદી ભેગી લઈ જવાય. બીજી વાર કીધું કે બેન બાપા દીકરી શું કીધું કે બાપુ નાવું હોય ને તો નદી ભેગી લઈ જવાય. નદીનું નામ છે સાપરવડી, મહાત્માનું નામ છે સેજગીરી મહારાજ. પણ એવો ફકડો બાવો આમ નદી માથે નજર ખાલી પડી કે સાપરવડી સલિયા મેરે પીછાડી મોર બાવાજી વાહે નદી ભાઈ. ઓલી ભાઈ જોતી રહી કે હા 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 આ મહાત્મા આનું ભજન કેવું હોય છે, આની ભક્તિ. પછી તો બાઈને ખૂબ પસ્તાવો થયો, પણ બાઈ આમ જોઈ રહી ને જેમ જેમ મહાત્મા હાલતા ગયા એમ એમ વાહ નદી ઉલળતી જાય. વચ્ચે એક ધાર આવે છે. ધાર આવે છે એટલે બાઈને વિચાર આવ્યો કે બાપુ ધાર માથે ચડી જાય, કાંઈ નદી થોડી કાંઈ નેવાના પાણી મોભે ન ચડે. પણ જેવા બાપુ ધાર માથે ચડતા ગયા તો ડુંગરથી ડરતી, ઘાટ ઉતરતી, આખડતી પાખડતી, કિલોલ કરતી. એ ડાળિયા ગામના સીમાડામાં એમ કહેવાય છે કે બાપુને એમ થયું કે આ જગ્યા બરોબર છે. એટલે નદીને કહે છે કે રૂક જા બેટી રૂક જા. સાપરવડી નદી ત્યાં રોકાઈ જાય છે. વર્ષો વ્યા ગયા, બાબાજી ભજન કરે છે. અને ભજન કરતા કરતા એમ કહેવાય છે કે શ્રાવણ મહિનો આવ્યો, ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. અને એક બાઈ ગાડામાં બેઠી છે, ગાડા ખેડું ગાડું હાકીને જાય છે. પણ બરોબર જ્યાં મહાત્મા જ્યાં બેઠા હતા એથી છોડે કામ ગાડું ભાઈએ કીધું ગાડા ખેડૂને કે ભાઈ ગાડું ઊભું રાખો ને, મને બહુ ત્રેસ લાગી છે. હે કે મને પાણીની બહુ ત્રેસ લાગી છે. એટલે ગાડા ખેડૂએ કીધું કે બેન આ નદી હાલી જાય. સાપરવડી નદી તો હાલી જતી હતી. મહાત્મા આમ છેટે બેઠા બેઠા ભજન કરતા હતા કે પાણી પી લ્યો. તેથી ગામડાની અભણબાઈ એટલું બોલી કે ભાઈ શ્રાવણ મહિનો છે, મારે વ્રત છે, શંકર ભગવાનના દર્શન કર્યા પછી પાણી પીવાય. બહુ ત્રેસ લાગેલી બાપુ. શંકર ભગવાનનું ક્યાંય મંદિર નહોતું, ક્યાંય લિંગ નહોતી. એટલે ગાડા ખેડૂએ નજર કરી કે બેન ક્યાંય શંકર ભગવાનનું ક્યાંય મંદિર દેખાતું નથી, ક્યાંય કોઈ એવા એંધાણ નથી. તો હવે શંકર ભગવાનનું નામ લઈ અને પાણી પી લ્યો ને. કે ના, જ્યાં સુધી ભગવાન ભોળિયાનાથના દર્શન ન થાય ત્યાં સુધી મારાથી પાણી ન પીવાય. પણ મને બહુ ત્રેસ લાગી છે. 2-3 વાર કીધું એટલે ગાડા ખેડૂએ આમ નજર કરી મહાત્મા બેઠા હતા. સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેઘ. એવા ભભૂતિયા બાવાજી સેજગીરી બાપુ પાસે જઈ ગાડા ખેડૂ કીધું બાપુ અમારા ગાડામાં એક બેન બેઠા છે, એને પાણીની બહુ ત્રેસ લાગી છે. એટલે સેજગીરી બાપુ કે ભાઈ આ નદી હાલી જાય, બેનને કયો પાણી પી લઈએ. કે ના બાપુ એનો જીવ જાય એવી તૈયારી છે ને બહુ એને ત્રેસ લાગી છે. પણ એનો એક નિયમ છે કે શું કે શ્રાવણ મહિનો છે, વ્રત છે, શંકર ભગવાનના દર્શન કર્યા વિના પાણી પીવાય નહીં. હે કે ભોળિયાનાથના દર્શન કર્યા વિના પાણી નહીં પીએ. એટલે બાપુએ જોયું તો શંકર ભગવાનનું મંદિર તો હતું નહીં, બાપુ એકલા ફકડા હતા. સારે કોરા આમ નજર કરી મહાત્માએ. પછી કીધું કે બાપુ બાઈ બહુ દુઃખી થાય છે, મહારાજ કંઈક દિયા કરો. એટલું જ્યાં કીધું ને ત્યાં સંતનું હૃદય બાપુ આ સંતને અમર ભાડ્યા આમથી નથી ભાડ્યા છે, એનું હૃદય ધ્રવી જાય. ખાલી આંખ બંધ કરી ત્યાં તો શેષ નાગનો ગલપોટો કરી શંકર ગયે કૈલાસ અઘોર તપસ્યા ધારણ કરી જય જય ભોલેનાથ. એવા ભોળિયાનાથ ભજનમાં બેઠા છે. પણ આ બાબાએ એવી આંખ બંધ કરીને જેટલું ભજન હતું ને એટલું ભેગું કરીને કીધું કે હે મારા નાથ, બીજું તો કાંઈ નહીં, હું એક સાધુ, વર્ષોથી તારી તપસ્યા, તારું ભજન, તો મારા આંગણેથી એક બાઈ તરસી જાય એ કેમ બને મારા નાથ, ઘડીક પ્રગટ થઈ જા. આંખ બંધ કરીને જ્યાં ઉગાડી એટલે ગાડા ખેડૂને કીધું તારું ગાડાનું પૈડું છે કે હા, કે એની હેઠે ભગવાન શંકરની લિંગ છે, તપાસ કર. સાહેબ ભોળિયાનાથને દલાઈ જવું પડ્યું, જેનું નામ પીડું દાળેશ્વર મહાદેવ. આજે તમે જાઓ દાળેશ્વર મહાદેવ, એની બાજુમાં સંત સેજગીરી બાપુની સમાધિ. એ સાપરવડી જેટલું ગંગાજીનું માતમ છે સાહેબ એટલું એ નદીનું માતમ છે. સાપરવડી ગંગજાળ વસે જટાળો જોગી, પછી ઘણ મૂલાન ઘોડા દિયે, એવો દાળેશ્વર દાતારી ચિમનગીરી બાપુના ચરણમાં આ પ્રસંગ અર્પણ કરી હું પરી બાપુ આ એક સ્વાગત વિધિ છે. બાપુ 5 મિનિટ પરી બાપુ આવો. બોલ ઢોળેશ્વર મહાદેવ કી ભાઈ જય બોલો. ક્યાંક લાગે ત્યાં ખખડો, કાંઈ ન કરો તો ખિસ્સામાં હાથ નાખો, પણ કાંઈક કરો. હવે બધા કલાકારોને બરોબર મારા બાપુ વિનંતી કરું
હર્ષુક બાપુ સાલ ઉડાડી સન્માન કરે છે. બોલ ભીડભંજન મહાદેવ કી. પરી બાપુ, પછી અમારા મુકેશગીરી બાપુ ડેરી વડાળા. હમણાં મેં તમને કીધું ને કે અમાસ દિવાળીની રાત્રે ભવ્ય સંતવાણી, જેટલા ફટાકડા ફોડવાના છે ને એટલા કલાકાર થવાના છે બાપુ. કાકાનું ભજન, કાકાનું ભજન. હાલો મુકેશગીરી બાપુ. બીજા કોઈ સંતો ભાઈ હોય તો કોઈ યાદી કરાવજો, એટલે પછી અહીંયા એક મનીષાબેન આવો. મનીષાબેનને વિનંતી કરી ભગવતીબેનનું સન્માન કરો. હા, ભરતભાઈ મોકરિયા, અમારા જીતુભાઈ, પ્રકાશભાઈ, દીપસિંહ બાપુ, રવિ બાપુ, પ્રકાશભાઈ, કિશોરભાઈ, મુક્તામાનું સન્માન થઈ ગયું ને બાપા. માં એક જ છે હો બાપા, અમારા હાથકોટના બાપા. હા, કિશોરભાઈ મંજીરા વાદક. આ કોઈ સંત ભગવાન હોય તો કહેજો. પ્રકાશભાઈ, હા દીપકભાઈ આવી જાઓ. બધા બધા સ્ટેજ પર બેઠા એને ઓલા મહાત્મા આવે એને. દીપક બાપુ થઈ ગયા. દીપક બાપુ ભીમભાઈ હુતા. આ એક બાપુ અહીંયા સંત ભગવાન બાપુ. હમણાં વસરાજ સાવણ ભાઈ, રુદ્રાસ વિડીયો. હાલો વસરાજ સાવણ. એ અમે બે પછી નિરાતે સમજી લઉં હું ચંદુભાઈ. તમે પેલા બધા. હા ચંદુભાઈ, ચંદુભાઈ આવી આવો. અરે અહીંયા અહીંયા આવી દો ને બાપુ. પેલા આ બે એક કામ કરો તમે ભાઈ, માઇક વાળાનું સન્માન કરો. હાલો ચંદુભાઈ આવી જાઓ. ભાઈ સુરેશભાઈ વિડીયો રુદ્રાક્ષ. તમે સુરેશભાઈનું સન્માન કરો એટલે હમણાં ચંદુભાઈ પછી આમ જો, આમ હવની પહેલે છે ને આમ હવની છેલ્લે આવે. આવો આવો ચંદુભાઈ. અરે એમનો રે ચંદુભાઈ, ચીમનગીરી બાપુના આ બધો ભાવ છે તમારા પ્રતિ બધાનો. એને જોરદાર તાળીઓની ગીગડાટથી બતાવો. વાહ. હવે અહીંયા પધારેલા તમામ સંતો, ભક્તો, ભાઈઓ, બહેનો, માતાઓનો, ચીમનગીરી બાપુ અને એમનો પરિવાર, આપનું બધાયનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. અને હવે સંતવાણી તરફ જઈ તમારા તરફ જે કાંઈ ડોનેશન, જે કાંઈ પૈસા, જે કાંઈ આવે એ ચીમનગીરી બાપુની પાછળ એક સારા કાર્યમાં વાપરવાના છે. તો પરસોત્તમપુરી ગૌસ્વામી.